રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. હોપ કેમ છો? મજામાં છો? તો જો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ રાતના 10:30 બજે. તો અમે ક્યાં જાવી છીએ તમે વિચાર તો કરો મિત્રો. આજ પહેલી વાર વીઆઈપી હોટલમાં જમવા જવાનું છે અને હું તો પહેલી વાર જાઉં છું. મારા હાળોની બધા જમી આવેલા છે, તો જોઈએ આપણે કેવું છે ને કેવું નહીં. તો ચાલો બના રહેજો આપણી હારે. અહીંયા જો મિત્રો આ દેખાય હોટલ છે મિત્રો, અને આમ વાત જ પૂછવામાં તમે. જો અહીંયા તો ગાડી આપણે પહેલાં રાખીને ચડાવવી પડે, અગર ગાડી ચડે નહીં. બરાબર, હું તમને અવાજ સંભળાવીશ કેવી ગાડી ગાંજે એમ તમે જોજો, કારણ કે ગાડી પહેલાં રાખવી પડે. અને અહીંયા એન્ટ્રી ફી જુઓ, અહીંયા આપણે એન્ટ્રી ફી દેવી પડે, કારણ કે અંદર જઈએ ને એટલે એન્ટ્રી ફી પહેલાં દેવી પડે. તો આની મિત્રો એન્ટ્રી ફી છે 500 રૂપિયા. બરાબર, એ તમારે જમતી વખતે એમાંથી કપાઈ જાય છે. અને અહીંયા પેલા ગેટમાં ગણો એટલે 500 રૂપિયા ફી દેવી પડશે. બરાબર, અને ચાલો તો આપણે ઉપર જઈએ છીએ. જો હેડ ઉપર દેખાય ત્યાં જવાનું છે મિત્રો. જો આપણે જઈએ છીએ અને અત્યારે હું તમને કેવી ગાડી કાઢી એટલે ગાડી તો મિત્રો છે ને તમારે પહેલામાં જ ચડાવવાની, કારણ કે પહેલાં બીજામાં કે ત્રીજામાં કે ટોપમાં તો હાલશે જ. એનું કારણ છે કે ડુંગરો ભલામણ બહુ ઉપર છે. અને જો આપણે પહોંચી ગયા છીએ અને એ ગાડી કરી દીધી છે આપણે પાર્કિંગ. અને હવે તમને દેખાડતો આપણો ફેસ, કારણ કે આપણે ગયા હતા એટલે બતાવી દીધી તમને. બરાબર, અને જુઓ આ છે 4 મારા હાળા છે. બરાબર, તો અમે અહીંયા છીએ એલિઝાબેથમાં જમવા. બ્રાન્ડ હોટલ છે, વીઆઈપી જોરદાર અને મસ્તીનું છે. મેં એ વાત સાંભળી છે, જે આપણે પહોંચ્યા તો સહી નહીં. બરાબર, તો જો અહીંયા બોર્ડિયું મારેલું છે અને બાજુમાં પંખો પણ છે મોટો જોરદાર. તમને ખબર હશે, અડખે પડખેના મિત્રો હશે ને બધાને ખબર હશે કે ભંડારીયાના ડુંગરની માલિપા બધી પંખા નાખેલા છે. તો ભંડારીયાની ડુંગરની માલિપા હોટલ આવેલી છે ડુંગરની માથે મિત્રો. તો તમે જુઓ, જો આ હોટલનું સિમ્બોલ છે મિત્રો, કેવું જોરદાર છે. અને આ છે એના પગથિયા. અમે અત્યારે પાર્કિંગમાંથી જઈએ છીએ અને પાછળ જો બધું પાર્કિંગ છે, 4-વ્હીલનું નાન ત્યાં ફલાણું ઢીકડું વગેરે વગેરે. બરાબર, અને આમ શો તો એકદમ લેજન્ડરી છે. અને મિત્રો અમે ખાલી છે ને 2-3 કલાક મોડા પીડ્યા છું. જે આપણે પિક્ચર બહાર આવ્યું હતું ને છેલ્લો દિવસ, એમાં હીરો છે ને ઈવડો એ અહીંયા આવ્યા હતા, પણ આપણે આપણી કિસ્મતમાં નહીં હોય ને મળવાનું તો નહોતા આવ્યા. તો જુઓ તમે ડેકોરેશન જુઓ તમે કેવું બધું લેજન્ડરી છે. અહીંયા બધા લોકો બહુ અત્યારે ટ્રાફિક હોય. અને આપણે પહોંચી ગયા છીએ હોટલની અંદર મિત્રો. અને આ છે એસી રૂમમાં આપણે જમવા બેઠા છીએ. અને આ જો આ કેવી લાઇટું ડેકોરેશન તો એકદમ જોરદાર છે. અહીંનો સ્ટાફ પણ એકદમ જોરદાર છે. અને જમવાનું તો એકદમ સરસ મજાનું છે મિત્રો. તમે જાજો તો ખરા, બધા આપણે આનંદ આવી જાય. થોડીક ફી વધારે છે, બાકી જમવાનું તો બહુ મસ્ત આવે છે. અને અહીંયા સ્ટાફમાં છે બધા, અને લેડીઝ છે અને જેન્ટ્સ પણ છે. જો ગ્લાસ આપી દીધા છે. તો મિત્રો અમને જો બિસ્લેરીનું ગ્લાસ ને એવું આપી દીધું છે. અને આ ડબલા પડ્યા ને બ્લેક, એની અંદર આચાર નાખવાનું છે. આ છે એનું મેન્યુ કાર્ડ. ભાઈ છે એ બિસ્લેરી તોડે છે. અને આ કાંઈક દેવા આવી હતી છોકરી આપણને, મને યાદ નથી અત્યારે તો હું દેવા આવી હતી, લગભગ કાંઈક દેવા આવી હતી. અને આ ટીશ્યુ પેપર છે. અને અહીંયા તાપ પણ. અને અહીંયા ગૌતમભાઈ ઓર્ડર લખાવવા માંડ્યા છે. વેઇટર આવ્યા હતા એને કે હું ખાવું છે ને હું નહીં. અને ગૌતમભાઈએ જો અમારા બેયના ગ્લાસ ભર્યા છે, વીઆઈપી ગ્લાસ. હો મિત્રો, લેજન્ડરી. મને મજા જ આવી જાય. તમે એકદમ જાજો મિત્રો, અડખે પડખેના હોય તો, ભાવનગર જિલ્લાના હોય ને તો ખાસ જાજો. થોડીક ફી જાજી છે પણ આવશે આનંદ. ફેમિલી સાથે જશું ને તો પણ મજા આવશે મિત્રો. આપણે કોઈ ઓપનિંગ કે એવું કંઈ જાહેરાત નથી કરતા, પણ આપણે ગયા છીએ એટલે તમને કહીએ છીએ. બાકી જોરદાર મસ્તીનું છે, તમે જુઓ તો ખરા એકદમ. અને આ છે એનું એલિઝાબેથ મેનુ કાર્ડ. હું તમને એની પ્રાઇસ દેખાડું. જુઓ આમાં કેટલી પ્રાઇસ છે બધી પાપડની, અને બધી શાક અને નાન ને એવું બધું છે અલગ અલગ. તમારે જે ખાવું હોય એ. જો ઇંગ્લિશમાં અહીંયા તો ઓછું વાંચતા આવડે એટલે તમે વાંચી લેજો. બરાબર, તો જો બધું, અને કોઈ વસ્તુ નહીં મળે એમની બધી વસ્તુ મળશે તમને મિત્રો અહીંયા ટોટલ લઈને. બરાબર, જો આ બધી એની પ્રાઇસ છે, અલગ અલગ વસ્તુ છે આમાં. બરાબર, ઝુમ્મર તો મને એટલું ધ્યાનમાં આવી ગયું ને તો મિત્રો વાત પૂછોમાં તમે. જો અહીંયા બેઠા છીએ. અને જમવાનું ઓર્ડર કરી નાખ્યું હતું, અને આપણે બધા વેઇટિંગમાં બેઠા હતા, કારણ કે ગરમા ગરમ આવે એટલે થોડી વાર લાગે. અને મંચુરિયમ આવી ગયું હતું. મંચુરિયમ એકદમ જોરદાર હતું. અને અમે થોડું શરૂ પાડી દીધું ખાવાનું, કારણ કે મંચુરિયમ પહેલાં ખાઈએ એટલે બાકીનું પછી એની મેળાએ થોડું આવતું રહે, કારણ કે ગરમા ગરમ આવે એટલે થોડીક વાર લાગે. પણ આવતીથી મજા જમવાની અમને. અને સાસના ગ્લાસ આવી ગયા હતા જોરદાર. જુઓ તમે
કારણ કે દહીં આખું ભાંગ્યું ને એવું તો, અને પાપડ આવી ગયા હતા જોરદાર. અને એનો સ્ટાફની તો જોરદાર વાત જ કરું માં. જોવા લેડીઝ કેવી રીતના આપણને કોઈ વસ્તુ આપણે હાથેથી લેવાનું નહીં, બધું આપણને પીરસી દે, અને મજા જ આવી ગઈ હતી હું અમને તો. અને જોઈને તો આનંદ જ આવતો હતો નકરો બધું, કારણ કે VIP પહેલી વાર હોય ને મને મજા આવી ગઈ હતી. જોવા નાન આવી ગયા હતા, અને આ લેડીઝ એનું નામ તો આપણને ખબર નથી, તો આપણને પીરસતા હતા. એક છોકરી હતી અને એક ભાઈ હતા, એ પીરસતા હતા. કોઈ વસ્તુ હાથે નહીં લેવાનું, બધું પીરસી દેતા. જો આપણું જમવાનું ઓર્ડર કર્યું હતું બધું. પાપડ છે, નાન છે, અને 4 ભાતના અથાણા હતા, અને છાશ હતી. અને આપણે હવે અહીંયા ડિનર ખતમ કરી લીધો અને મુખવાસ ખાવાની તૈયારી હતી. અને આ છે મુખવાસ. અને જો આ છે આ બહારની સાઈડ. મિત્રો બહાર બેસવું હોય ને તો પણ ચાલે, કારણ કે ત્યાં બહાર બેસવામાં ઓછી ફી હતી, અને અમે બેઠા હતા AC રૂમમાં એટલે થોડુંક વધારે ફી હતી. અને અહીંયાનું જો ડેકોરેશન, અહીંયા લેડીઝ તો બહુ હતી. અને આ છે ગાર્ડન, થોડાક બહાર આવેલો એટલે ગાર્ડન નંબર. આ છે બહારનો વ્યૂ, તમે જુઓ તો ખરા મિત્રો. આનંદ હો, કેવું સરસ મજાનું ઝાડું છે. જો બહારનો વ્યૂ જુઓ તમે, ઓલા પરેથી ઠેઠથી મેં આવ્યા હતા નીચેથી જો. અને આ ડુંગર માથે છે ને એટલે પહેલામાં જ ગાડી ચડાવવી પડે જો. જોરદાર મજા જ આવવાની. ચાલો તો મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. તમે ખૂબ સરસ મને સપોર્ટ કર્યો છે, તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું મિત્રો. જો ઈ જ છે, મને સપોર્ટ કરતા રહેજો. માતાજી તમને સાજા અને નરવા રાખે, અને મને રાખે. અને આવા મારા વિડીયો જોજો તમે મિત્રો. બાકી જો હું તમને પંખો દેખાડતો હતો, પણ પંખો બતાતો નથી બરાબર. અને દિવસે જાઓ તો ઓર મજા આવશે. બાય બાય.